પંચમહાલની વાત કરીએ જ્યાં હાલોલમાં મુશળધાર વરસાદ ખાબક્યો। હાલોલમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। હાલોલના અરાદ રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે તો આ તરફ હાલોલ શહેરના તમામ વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે અને રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવું ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। હાલોલમાં 4 કલાકમાં જે 4 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। અરાદ રોડ પરના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે તો શહેરના અનેક વિસ્તારોની આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ। હાલોલ શહેરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી તો સ્થાનિકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ તરફ પાવાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને પાવાગઢના પગથિયા પરથી નદી વહેતી હોય ધોધ વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રેવાપથ વિસ્તારના પગથિયા પરથી પાણીનો ધોધ વહી રહ્યો છે। આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તો પાવાગઢમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે અને પાવાગઢના પગથિયા પરના આ દ્રશ્યો છે જે ધોધની માફક અહીંથી પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। રેવાપથ વિસ્તારના પગથિયા પરથી પાણીનો ધોધમાર પ્રવાહ આગળ વધતો જોવા મળી રહ્યો છે। સમગ્ર પંચમહાલ જિલ્લાભરમાં હાલ વરસાદી માહોલ છે તો આ તરફ પાવાગઢમાં પણ પાવાગઢના મંદિરના પગથિયા પર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ઘૂંટણ સુધીના પાણી અહીં ભરાઈ ચૂક્યા છે તો આ તરફ રેવાપથ વિસ્તારના પગથિયા પરથી પાણીનો ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે ત્યારે હાલોલ ગોધરા અને મોરવા હડફમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। હાલોલ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। જ્યોતિ સર્કલથી લઈ હાલ તો બસ સ્ટેશન સુધીના મુખ્ય માર્ગમાં પાણી ભરાયેલા છે અને સ્થિતિ એવી બની છે કે અનેક જગ્યાઓ પર લોકોના વાહનો છે તે હાલ બંધ પડી રહ્યા છે અને ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે તેના કારણે ગોધરા શહેરના અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જવાની ઘટના બની છે। ખાસ કરીને દ્રશ્યો જોઈ રહ્યા છો જે ખાનસમા પાણીમાંથી લોકો પસાર થયા છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે। વાહનો બંધ પડી જવાની અને ગટરમાં ખાબકવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે। ખાસ કરીને જે રીતના સતત વરસાદ પડી રહ્યો છે તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે અને લોકોની મુશ્કેલીઓ ચોક્કસથી વધી છે। આ મુખ્ય માર્ગ છે બસ સ્ટેશન વિસ્તારનો, ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે। ત્યાં ખાસ કરીને ભુરાવ વિસ્તારમાં દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામે છે। જે રીતના નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવી તે દાવાની પોલ ખુલી છે। વાહન ચાલક આપણી સાથે છે। શું પરિસ્થિતિ સર્જાય વરસાદી પાણીમાંથી બહાર નીકળવા માટે? બિલકુલ બી અહીંયાથી હું આવ્યો પાણી બિલકુલ બી ખાડો દેખાયો નહીં મને એકદમ મારો ટાયર અંદર નીચે ઉતરી ગયું છે। બિલકુલ બી પાણી દેખાયો નહીં અને જબરદસ્ત મારી ગાડી અંદર જતી રહી। આ પરિસ્થિતિ દર વર્ષે થતી હોય છે અહીંયા? એ તો ખબર નહીં, મારો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું। બાકી બહુ મતલબ પબ્લિક એકદમ મતલબ પડી જાય એવી સ્થિતિ છે, બહુ ખરાબ સ્થિતિ છે। જલ્દી એનું નિરાકરણ લાવો સારું છે। ચોક્કસથી એક તરફ સતત વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ જે મુખ્ય માર્ગો પર પાણી ભરાય છે તેના કારણે ગટર જે છે ખાડા જે છે તે જોઈ શકાતા નથી ને લોકો જે છે વાહન ચાલકો છે ખાડામાં જે પડી રહ્યા છે ને જે મોટી નુકસાની તેઓને વેઠવાનો વારો આવી રહ્યો છે। કુલ મળીને કહી શકાય કે જે રીતના વાહનો જે ખાડામાં પડી રહ્યા છે અને જે ગટરમાં ફસાઈ રહ્યા છે તેના કારણે વાહન ચાલકો અને ગોધરા નગરના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે।